કેમ છો ફ્રેન્ડ્સ? કાલે આપણે પાકા સરવૈયાની અંદર જે વાર્ષિક હિસાબો હતા એ વાર્ષિક હિસાબોની અંદર આપણે વેપાર ખાતું જોયું હતું. વેપાર ખાતાની સાથે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા એટલી વસ્તુની આપણે ચર્ચા કરી હતી. વેપાર ખાતું જે તૈયાર કરશું આપણે, વેપાર ખાતામાંથી આપણે શું મળતું? તો જ્યારે આપણે વેપાર ખાતું તૈયાર કરતા તો એનું જે આઉટકમ છે, બરાબર, પરિણામ શું મળતું? કાચો નફો અથવા કાચી ખોટ. આ કાચો નફો કે કાચી ખોટનું આપણે શું કરીએ? તો આ કાચો નફો કે કાચી ખોટનો ઉપયોગ કરી અને એને આપણે નફા નુકસાન ખાતામાં લઈ જવાનું હોય. નફા નુકસાન ખાતાનું, તો નફા નુકસાન ખાતામાંથી આપણે શું મળશે? તો નફા નુકસાન ખાતામાંથી મળશે આપણે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. હવે આ જે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે એનું આપણે શું કરવાનું છે? તો એને આપણે જે ભાગીદારો હશે એ ભાગીદારોના સાથેના જે વ્યવહારો થશે એ વ્યવહારોનો ઉપયોગ કરી અને એની આપણે વહેંચણી કરવી પડે. તો વહેંચણી કરવા માટે આપણે બનાવવું પડે નફા નુકસાન ફાળવણી ખાતું. અને નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે શું કરવાનું હોય? તો વહેંચણી પાત્ર એટલે કે વહેંચણી કરવાની હોય. શેની વહેંચણી કરશું આપણે? તો જે નફો અથવા ખોટ હશે એ નફો અથવા ખોટ એની આપણે વહેંચણી કરશું. પછી એના પછી આપણે બનાવવાનું હશે મૂડી ખાતું. હવે મૂડી ખાતું બે પદ્ધતિથી બને છે. આપણે ખ્યાલ જ છે કે મૂડી ખાતું અસ્થિર અને સ્થિર બંને પદ્ધતિથી બને છે. તો જે સ્થિર અને અસ્થિર પદ્ધતિ છે, તો સ્થિર પદ્ધતિ જ્યારે હશે ત્યારે આપણે મૂડી ખાતાની જે એન્ટ્રી છે એની અંદર કોઈ ચેન્જ નહીં આવે, એટલે કે એની સીધી એન્ટ્રી આપણે પાકા સરવૈયાની અંદર કરવાની છે. પણ જો અસ્થિર પદ્ધતિ હશે તો એની અંદરના જે બધા વ્યવહારો છે એ બધા વ્યવહારો આપણે મૂડી ખાતાની અંદર લખશું. તો જે અસ્થિર પદ્ધતિ છે એ અસ્થિર પદ્ધતિની અંદર બાકી, એના પછી મૂડી ઉપર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ, એ બધી બાબતો આપણે આની અંદર દર્શાવવાની છે. ચલો, એના પછી જો સ્થિર પદ્ધતિનું મૂડી ખાતું હશે તો આપણે ચાલુ ખાતું પણ બનાવવું પડશે. તો એ ચાલુ ખાતા જે અસ્થિર પદ્ધતિની અંદર જે પણ વિગતો હતી એ અસ્થિર ખાતાની વિગતો ચાલુ ખાતામાં આવશે. એટલે સ્થિર પદ્ધતિની અંદર આપણે મૂડી ખાતું ન બનાવીએ અને સીધી એન્ટ્રી આપણે પાકા સરવૈયાની અંદર કરશું. પણ જે અસ્થિર પદ્ધતિ હશે એ અસ્થિર પદ્ધતિ જેવું જ એક ચાલુ ખાતું બનાવવું પડશે અને ચાલુ ખાતાની પણ અલગ અલગ બાકીઓ હશે. અને છેલ્લે બનાવવાનું હશે આપણે પાકું સરવૈયું, જેની આપણે ચર્ચા કરવાની બાકી છે. તો આ પાકું સરવૈયું છે એ પાકું સરવૈયું પત્રક છે આપણે આગળ જ ચર્ચા કરી, બરાબર. તો જે પાકું સરવૈયું છે એ ના રોજનું હોય. તો આપણે તારીખ 31/3 કોઈ પણ વર્ષ આપેલું હશે તો તારીખ 31/3 બરાબર ના રોજનું પાકું સરવૈયું આવી રીતનું તૈયાર થશે, બરાબર. જે પેઢીનું હશે એ પેઢીનું નામ, બરાબર, તારીખ, ના રોજનું પાકું સરવૈયું. જે પણ પેઢીનું હશે સૌથી પહેલું એનું નામ લખશું. 31/3 એટલે કે જે છેલ્લો દિવસ હશે એ છેલ્લા દિવસનું આપણે તારીખ, ના રોજનું પાકું સરવૈયું જે તે દિવસના અંતે બનશે. હવે એની જે વિગતો છે તો એ કોષ્ટક કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં આવશે મૂડી અને દેવા, બરાબર. મૂડી દેવાનો ભાગ હશે અને બીજો આવશે મિલકત લેણા. આવી રીતે બે ભાગમાં બનશે, બરાબર. અને વચ્ચેના જે ખાના છે એ રકમના છે, એમાં આપણે રકમ લખશું. ચલો, સૌથી પહેલાં મૂડી દેવા બાજુ જોઈએ. તો મૂડી દેવા બાજુ શું આવશે? તો મૂડી દેવા બાજુ જેમ એનું નામ છે મૂડી, બરાબર, તો ભાગીદારોના મૂડી ખાતા આવશે. આપણે હમણાં જ ચર્ચા કરી કે જે મૂડી ખાતું છે, બરાબર, એ મૂડી ખાતાની છેવટની જે બાકી હશે એ બાકીઓ અહીંયા લખાશે. તો મૂડી ખાતાની છેવટની બાકીઓ જેટલા પણ ભાગીદારો હોય A, B, C એ બધા ભાગીદારોની જે મૂડી આવશે એ મૂડીનો આપણે શું કરશું? એ મૂડીનો સરવાળો કરશું અને એ મૂડીનો સરવાળો આપણે બારે લખશું, બરાબર. એના પછી ચલો, મૂડી ખાતું એવી જ રીતે જ્યારે સ્થિર પદ્ધતિ હશે ત્યારે સ્થિર પદ્ધતિની અંદર આપણે ચાલુ ખાતું બનાવશું અને ચાલુ ખાતાની અંદર પણ આપણે એની બાકીઓ મળશે. તો ચાલુ ખાતાની બે બાકીઓ જમા અને ઉધાર હશે. જો ચાલુ ખાતાની જમા બાકી હોય
જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો જેટલા ભાગીદારોની જમા બાકી હોય એ આપણે અહીંયા લખશું, બરાબર. જેવી રીતે મૂડી ખાતાની જમા બાકી સામાન્ય રીતે આપેલી હોય છે એ આપણે મૂડી અને દેવા બાજુ આપણે જમા બાજુ લખશું, બરાબર. અને ચાલુ ખાતાની જો જમા બાકી હશે એ પણ આપણે શું કરશું, એનો સરવાળો કરી અને એ બારે આપણે લખી મૂકશું. એના સિવાય હવે મૂડી અને દેવા છે, બરાબર. તો બીજો ટોપિક છે દેવાનો. તો જે નફો થશે ભાગીદારોનો એમાંથી ભાગીદારોને ભવિષ્યની અંદર એ પેઢીને આગળ વધારવા માટે, વિસ્તરણ કરવા માટે કે વિકાસ કરવા માટે અમુક ભંડોળની જરૂર હોય છે, બરાબર. અમુક આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ ભંડોળની જરૂર હોય છે. તો ઘણી વખત એ અનામતો મૂકતા હોય છે. તો આવી જે અનામતો છે, બરાબર, એ અનામતો રાખવામાં આવતી હોય છે. તો એ અનામતોની એન્ટ્રી પણ અહીંયા જ આવશે. જ્યારે તમને અનામતો આપેલી હશે એ અનામતો આપણે અહીંયા દર્શાવશું. એની અંદર મૂડી અનામત, સામાન્ય અનામત, બરાબર. આવી જે અનામતો હશે એ અનામતો આપણે અહીંયા દર્શાવશું. એના સિવાય બે પ્રકારની જવાબદારીઓ આવે છે, એક ચાલુ જવાબદારી અને બીજી બિનચાલુ જવાબદારીઓ. તો બિનચાલુ જવાબદારીઓ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે ચાલુ અને બિનચાલુ શું હોય છે. તો જે બિનચાલુ છે, બરાબર, એનો જે સમયગાળો છે એ એક વર્ષ કરતાં વધારે હશે. તો એક વર્ષ કરતાં વધારે સમયની જે જવાબદારીઓ છે, સામાન્ય રીતે એવી કઈ જવાબદારીઓ હોય છે, તો કોઈ પાસેથી આપણે લોન લીધી હોય જે લાંબા સમયગાળા માટે હોય, બરાબર. તો એ લાંબા ગાળા માટેની બેંક પાસેથી લોન લીધી હોય, મિત્ર પાસેથી લીધી હોય અથવા તો અન્ય કોઈ પણ સંસ્થા પાસેથી લીધી હોય, તો જે લાંબા ગાળાની લોન છે એ લાંબા ગાળાની લોન આપણા માટે બિનચાલુ જવાબદારીઓની અંદર આવી જશે. એના સિવાય બીજી કોઈ પણ બાબત હોય કે જે લાંબા ગાળે આપણે ચૂકવવાની છે એ બાબત પણ બિનચાલુ જવાબદારીની અંદર આવી જશે, બરાબર. એના પછીનો ટોપિક છે ચાલુ જવાબદારીનો. ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની, એટલે કે એક વર્ષથી ઓછા સમય માટે જો કોઈ જવાબદારી ચૂકવવાની હોય તો એને આપણે ચાલુ જવાબદારીની અંદર લખી લેશું. તો એવી કઈ જવાબદારીઓ છે, તો એની અંદર આવશે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ લીધેલું હોય તો એ આપણે માટે ચાલુ જવાબદારી છે, કારણ કે આપણે ટૂંકા સમયગાળાની અંદર જ એ ચૂકવવાની છે. એના સિવાય બીજી કઈ બાબતો હોય તો દેવી હુંડી છે કે જે આપણે ચૂકવવાની રહેશે ભવિષ્યની અંદર. આપણે એટલે કે એક વર્ષની અંદર જ આપણે એની રકમ આપણે ચૂકવવી પડશે. એના સિવાય અગાઉથી મળેલ આવક, ચૂકવવાના બાકી ખર્ચા, બરાબર. અગાઉથી મળેલ કોઈ પણ આવક હોય એ આપણા માટે જવાબદારી છે. સમજી લો કે આપણા પાસે કોઈ મકાન છે, એ મકાન આપણે ભાડે આપ્યું છે, બરાબર. પણ એ મકાનનું ભાડું આપણે 2 મહિનાનું પહેલાંથી જ લઈ લીધું, તો એ આપણા માટે અગાઉથી મળેલ આવક કહેવાશે. તો એ આપણા માટે શું થશે, તો આપણે જો 2 મહિનાનું એડવાન્સ ભાડું લઈ લીધું છે તો આપણે એ જે ભાડુઆત છે એને આપણે પહેલાંથી જ કાઢી નહીં શકીએ. જ્યાં સુધી એમનું 2 મહિનાનું ભાડું રિકવર નહીં થઈ જાય, જ્યાં સુધી એ 2 મહિના સુધી રહી ન જાય, ત્યાં સુધી આપણે એમને કાંઈ કહી શકીએ નહીં. તો અગાઉથી મળેલ કોઈ પણ આવક છે એ આપણા માટે જવાબદારી થઈ જશે. એટલા માટે આપણે એને મૂડી દેવા બાજુ લખીએ છીએ. ચૂકવવાનું બાકી ખર્ચા, કોઈ પણ આપણે ખર્ચા ચૂકવવાનું બાકી હોય, આપણે કમિશન ચૂકવવાનું કોઈને બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, તો એ આપણા માટે જવાબદારી તો છે જ, કારણ કે આપણે એ ભવિષ્યમાં ચૂકવવી જ પડશે. એટલા માટે એ જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ કેવી કહેવાશે, ચાલુ જવાબદારી. એના સિવાય પ્રોવિડન્ટ ફંડ પણ એની અંદર જ આપણે એડ કરી શકીએ, બરાબર. તો આવી જે વસ્તુ છે એ ચાલુ જવાબદારીની અંદર આવશે. તો મેઇન ટોપિક શું છે કે મૂડી ખાતા હોય, ચાલુ ખાતાની બાકી હોય, અનામતો હોય, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. આટલી જે વિગતો છે એ બધી વિગતો મૂડી અને દેવા બાજુ આવશે, બરાબર. મૂડી ખાતાની અંદર સૌથી પહેલાં મૂડી ક્યાંથી મળશે તમને, તો મૂડી ખાતામાંથી મળશે. અસ્થિર પદ્ધતિ કે સ્થિર પદ્ધતિ હોય એ પ્રમાણે આપણે એન્ટ્રી કરવી પડશે. જો ચાલુ ખાતા બનાવવાના હશે તો આપણે ચાલુ ખાતાની પણ બાકીઓ મળશે. જો જમા બાકી હોય તો આપણે મૂડી દેવા બાજુ લખશું, અને જો ઉધાર બાકી હશે તો એ આપણે મિલકત લેણા બાજુ લખશું. ચલો, હવે મિલકત લેણા બાજુ કઈ, તો મિલકત લેણા બાજુ બિનચાલુ જે મિલકતો હોય, તો બિનચાલુ મિલકતો કઈ કઈ હશે, તો બિનચાલુ મિલકતો ઘણી બધી છે, બરાબર. કાયમી મિલકતો, એની અંદર દ્રશ્ય અદ્રશ્ય મિલકતો, આ જે બધી મિલકતો છે એ મિલકતો આપણે મિલકત લેણા બાજુ લખશું. કઈ કઈ મિલકતો આવે, તો દ્રશ્ય મિલકતો આપણે જો જોઈએ તો એની અંદર જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, બરાબર. આ બધી જે વિગતો છે એ લાંબા ગાળાની મિલકતો છે, અને જો લાંબા ગાળાની મિલકતો હોય તો એ આપણે મિલકત લેણા બાજુ આપણે લખવાની રહેશે. તો દ્રશ્ય મિલકતોની અંદર જમીન, મકાન, ફર્નિચર,
બરાબર। એના સિવાય જો એનો હવાલો હોય કે ઘસારો ગણવાનો હોય તો આપણે શું કરવાનું છે, તો જે ઘસારો ગણવાનો છે જે તે મિલકતમાંથી આપણે માઇનસ કરીને દર્શાવવાનું રહેશે। જેમ કે જમીન છે તો જમીન ઉપર તો ઘસારો ગણાય નહીં, મકાન તો મકાનનો ઘસારો જ્યારે ગણવાનો હશે ત્યારે મકાનની જે રકમ છે બરાબર એમાંથી આપણે માઇનસ ઘસારો કરીને દર્શાવશું। એવી જ રીતે ફર્નિચર છે તો ફર્નિચરની અંદર માઇનસ આપણે ફર્નિચરનો ઘસારો, યંત્ર છે તો એવી રીતે આપણે યંત્રનો ઘસારો। એના સિવાય વાહનો પણ હોઈ શકે બરાબર। પછી પટે રાખેલ મકાન હોય તો ભાડા પટે રાખેલ મકાન માઇનસ માંડી વાળેલ, એ આપણે અહીંયા દર્શાવી અને એમાંથી રકમ બાદ કરી અને આપણે બારે રકમો લખશું। એના સિવાય અદ્રશ્ય મિલકતો પણ ઘણી બધી આવે છે। અદ્રશ્ય મિલકતો કઈ આવે છે, તો અદ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જેને આપણે ફિઝિકલી ટચ કરી શકતા નથી। એને આપણે સામાન્ય રીતે જે સોફ્ટવેર્સ છે, પેટન્ટ્સ છે, પાઘડી છે બરાબર, એને આપણે ટચ નથી કરી શકતા પણ એ ધંધાની મિલકત છે બરાબર। તો પાઘડી છે, પેટન્ટ્સ છે, કંપનીના કોઈ સોફ્ટવેર બનાવ્યા હોય તો એ સોફ્ટવેર છે, આ બધી જે વિગતો છે બરાબર, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ્સ છે, આ બધી વિગતો અદ્રશ્ય મિલકતની અંદર આવે છે। તો અદ્રશ્ય મિલકતો વિશેની જો માહિતી આપેલી હશે તો એ માહિતી પણ આપણે આની અંદર દર્શાવવાની રહેશે। તો અદ્રશ્ય મિલકતોની અંદર પાઘડી, પેટન્ટ્સ, સોફ્ટવેરનો આપણે સમાવેશ કરી લેશું। એના પછી રોકાણો આપેલા હોય કે પેઢી પાસે જો વધારાની જો મિલકત હોય તો એ વધારાની મિલકતનું શું કરશે, તો ઘણી વખત એ શું કરતા હોય છે, એનું રોકાણ કરતા હોય છે। રોકાણ કરીને શું કરશે, તો એ પેઢી માટે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ભવિષ્યમાં એ પેઢી માટે લાભ મેળવી શકે એવા પ્રયત્નો કરતા હોય છે। તો કોઈ પણ પ્રકારનું જે રોકાણ છે જે લાંબા ગાળાનું ચાલવાનું છે બરાબર, તો એ લાંબા ગાળાનું રોકાણ એ પેઢી માટે આવક થશે। એનું જે રોકાણોનું વ્યાજ પણ આવશે તો એ રોકાણ પરનું વ્યાજ એને મળશે, એ રોકાણોનું વ્યાજ પણ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે। એના સિવાય બીજી કોઈ પણ અન્ય મિલકતો આપેલી હોય તો એ અન્ય મિલકતોની અંદર જે પ્રસારિત મહેસૂલી ખર્ચા છે કે જે અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે બરાબર। તો અવાસ્તવિક મિલકતો હોય, તમને એમ કહેવામાં આવે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે બરાબર, તો એ જાહેરાત ઝુંબેશ ખર્ચ શું છે, તો એ અવાસ્તવિક મિલકત છે। અને જ્યારે પણ એવા ખર્ચા હોય તો એ તમને હવાલાની અંદર તમને આપેલું હશે કે અવાસ્તવિક મિલકત તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વાળવાનો છે બરાબર, તો એ જેટલા પ્રમાણમાં માંડી વાળવાનો હોય એ આપણે એ માંડી વાળશું। એના સિવાય પછી આવે છે ચાલુ મિલકતો। તો બિનચાલુ અને ચાલુ મિલકતોનો આપણે તફાવત તો ખબર જ છે કે લાંબા ગાળાની જે હશે એ બધી બિનચાલુ મિલકતો હશે અને ટૂંકા ગાળા માટે હશે એ શું થશે, ચાલુ મિલકતો। હવે ચાલુ મિલકતોની અંદર કઈ મિલકતો આવે, તો એક તો રોકડ છે કે જે આપણા પાસે કેશ પડી હોય, હાથ પરની રોકડ બરાબર। એના સિવાય બેંકની અંદર જો તમારું ખાતું હોય તો બેંકની અંદર ચાલુ ખાતાની તમને બાકી આપેલી હોય તો એ, એના સિવાય જો તમારા લેણી હુંડી હોય બરાબર, દેવાદારો હોય, તો આ બધી જે બાબતો છે એ બાબતો શું થશે, તો આ બધી બાબતો ચાલુ મિલકતોની અંદર આવશે। તો આપણે જે પાકું સરવૈયું સમજ્યા છીએ એ પાકા સરવૈયાની અંદર જે તમારી પરિસ્થિતિ છે, જે પેઢી છે એ પેઢીની પરિસ્થિતિ કેવી છે, એમની મિલકતો કેટલી છે, સામે એમના દેવા કેટલા છે, એમનું રોકાણ કરેલું છે એ કેટલું છે બરાબર, અને જે ભાગીદારો છે એ ભાગીદારોની મૂડી કેટલી છે, આ બધી માહિતી આપણે પેઢીની પરિસ્થિતિ જાણવી હોય તો એના માટે પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે। તો આવી રીતે આપણે પાકું સરવૈયું તૈયાર કરશું। હવે વિદ્યાર્થી મિત્રો એક નાનકડો દાખલો આપણે સમજીએ કે જે પેજ નંબર તમને 78 ઉપર દાખલા નંબર 8 આપેલો છે, એના વિશેની આપણે સમજણ મેળવીએ। તો સૌથી પહેલાં પેજ નંબર 78 કાઢી અને એ દાખલાને સમજીએ થોડો કે દાખલો શું કહેવા માંગે છે। તો તમને માહિતી આપેલી છે એની અંદર ઉધાર બાકી અને જમા બાકી કાચું સરવૈયું તૈયાર આપેલું છે બરાબર, કે 31/3/2017 રોજ કાચું સરવૈયું આ મુજબ છે। તો કાચા સરવૈયાની અંદર ઉધાર બાકી ઉપાડ આપેલું છે, એના પછી
બ્રહ્મા અને વિષ્ણુ બે ભાગીદારો છે. ભાડાપટ્ટાનું મકાન પણ એની નીચે કૌંસની અંદર આપેલું છે 1/4/2016થી 10 વર્ષ માટે. આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી કે જો કૌંસની અંદર કોઈ પણ વિગત આપેલી હોય અને એની અંદર તારીખ આપેલી હોય તો એ આપણા માટે ગુપ્ત હવાલો કહેવાય. તો એ ગુપ્ત હવાલોનો આપણે ઉપયોગ કરશું. એના પછી તમને આપેલું છે મશીનરી, ઓફિસ માટેની જે મશીનરી આપેલી છે. આપેલ વટાવ, આપણે કોઈને વટાવ આપ્યો છે તો એ આપણા માટે ખર્ચો છે, તો એની એન્ટ્રી આપણે ક્યાં કરશું? દેવાદારો છે, દેવાદારો આપણા માટે શું છે? તો આપણા માટે ચાલુ મિલકત છે, તો એની એન્ટ્રી આપણે ક્યાં કરશું? જાવકમાલ ગાડાભાડું, જાવકમાલ ગાડાભાડું આપણા માટે શું છે? તો સૌથી પહેલાં આપણે એ બધું સમજીએ કે કઈ એન્ટ્રીઓ ક્યાં આવશે. બરાબર, આપણે જે દાખલો ગણવાનો છે એ દાખલો ગણતરી કરતી વખતે સૌથી પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે કઈ એન્ટ્રીઓ ક્યાં આવશે. તો એક તો હવાલાઓ આપણે સમજવાના છે અને એ હવાલાઓ સમજ્યા પછી એની એન્ટ્રીઓ ક્યાં ક્યાં આવશે એ આપણે સમજવાનું છે. તો જે 8મો દાખલો છે એ 8મા દાખલાની અંદર તમારા પાસે વેપાર ખાતું પહેલેથી જ આપેલું છે. જો જમા બાકીની સૌથી છેલ્લી બાકી જે આપેલી છે વેપાર ખાતું, બરાબર, તો એ વેપાર ખાતાની જમા બાકી પહેલેથી આપેલી છે તો એ તમારા માટે થઈ જશે કાચો નફો. તો આપણે વેપાર ખાતું અહીંયા તૈયાર કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને ડાયરેક્ટ વેપાર ખાતાની બાકી આપેલી હોય છે, ઘણી વખત નફા નુકસાન ખાતાની પણ બાકી આપેલી હોય છે. તો નફા નુકસાન ખાતાની બાકી તમને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ દર્શાવે છે. તો એના માટે આપણે શું કરશું? તો સૌથી પહેલું કામ તમારું કાચું સરવૈયું વાંચી લેવાનું. કાચા સરવૈયાની અંદર જે વિગતો છે એ જોઈ લેવાની અને હવાલાઓ જોઈ લેવાના. તો હવાલાઓ આપણે જોઈએ અને જે હવાલાઓ કોઈ અન્ય વ્યવહાર સાથે સંકળાયેલા હશે એના ઉપર આપણે ટિકમાર્ક કરશું, જેથી જ્યારે પણ આપણે એ હવાલાની એન્ટ્રી કરીએ ત્યારે એ જે હવાલો છે એ જે તે વ્યવહાર એનાથી રહી ન જાય. તો સૌથી પહેલું છે મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્સચર પર 20% લેખે ઘસારો ગણવાનો છે. હવે અહીંયા આપણે ઘસારો છે, બરાબર, ઘસારા વિશે આપણે આગળ સમજી ગયા છીએ કે ઘસારો શું કરવાનો છે. તો જેટલી ટકાવારી તમને આપેલી હોય એ ટકાવારીનો આપણે ઉપયોગ કરી અને એની ગણતરી કરવાની છે. તો ઘસારો કોનો છે? તો એક મશીનરી અને ફર્નિચર ફિક્સચર્સ. તો મશીનરી શું છે? તો મશીનરી આપણી મિલકત છે. ફર્નિચર ફિક્સચર્સ એ પણ આપણી મિલકત છે. તો ફર્નિચર ફિક્સચર્સ અને મશીનરી ઉપર આપણે ટિક માર્ક કરી અને આપણે જ્યારે હવાલાઓની ગણતરી કરશું ત્યારે એની આપણે નોંધ કરશું. તો બંને ઉપર એક નંબર આપી દેવાના. પછી દેવાદારોમાંથી 500 રૂપિયા ગાલખાદ માંડીવાળો. તો 500 રૂપિયા આપણે ગાલખાદ માંડી વાળવાની છે, બરાબર. તો એ આપણા માટે શું થઈ ગયું? ગાલખાદ થઈ ગઈ. અને ગાલખાદ શું છે? આપણા માટે નુકસાન છે. તો ગાલખાદ આપણા માટે નુકસાન છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે ગાલખાદનો આખો ટોપિક આપણે શીખ્યા છીએ, બરાબર, કે ગાલખાદનો ટોપિક આપણે ક્યાં લખતા? તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખતા. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી એન્ટ્રી આવતી પાકા સરવૈયામાં. તો આપણે એ ખાતાઓ દોરી અને ખાતાઓ દોરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નફા નુકસાન ખાતું બનાવશું તો એની હેડિંગ શું આવશે કે પેઢીનું નામ શું છે? તો બ્રહ્મા અને વિષ્ણુની પેઢી છે, બરાબર. તો એનું આપણે તારીખ 31/3. હવે તારીખનો જે વર્ષ છે એ છે 31/3/2017, બરાબર. તો 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ઉધાર અને જમા બાકી છે અને એની અંદર વિગતો આપણે લખવાની રહેશે. નફા નુકસાન ખાતું બનાવ્યું છે તો એની સાથે નફા નુકસાન ફાળવણી ખાતું પણ આવશે. તો નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ફાળવણી ખાતામાં જેવી રીતે નફા નુકસાન ખાતાની હેડિંગ લખ્યું છે એવી જ રીતે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના મૂડી ખાતા છે તો ભાગીદારોના મૂડી ખાતા આપણે નીચે બનાવી દઈએ. બે ભાગીદારો છે, તારીખ, વિગતનું ખાનું
બંને ભાગીદારો, તારીખ, વિગત અને બંને ભાગીદારોના નામ. આવી રીતે આપણે અને એક ખાતું બનશે છેલ્લે પત્રક પાકા સરવૈયાનું. તો હવે સૌથી પહેલાં હવાલાઓ જો કે હવાલાની અંદર મશીનરી પર 6% લેખે અને ફર્નિચર ફિક્સર ઉપર 20% લેખે ઘસારો ગણવાનો છે. તો આપણા પાસે મશીનરી કેટલી છે? તો મશીનરી તમને 50,000 આપેલી છે. તો એ મિલકત લેણા બાજુ આપણે લખીએ કે મશીનરી, બરાબર, મિલકત છે એટલે મશીનરી આપણે લખશું. મશીનરીની રકમ આપેલી છે 50,000. તો મિલકત લેણા બાજુ આપણે 50,000 લખી અને એમાંથી ઘસારો બાદ કરી દઈશું. કેટલા ટકા તમને કીધો છે? તો તમને કીધું છે કે મશીનરી ઉપર 6% લેખે ઘસારો. તો મશીનરી ઉપરનો ઘસારો કેટલો થઈ જશે? 3,000. તો 50,000માંથી 3,000 આપણે બાદ કરીએ એટલે 47,012 લખશું, બરાબર. એવી જ રીતે ફર્નિચર ફિક્સર ઉપર 20% લેખે ઘસારો ગણવાનો છે. પણ આપણે જ્યારે પણ ઘસારો હોય કે બીજા કોઈ પણ હવાલાઓ હોય, એ હવાલાઓની જ્યારે પણ એન્ટ્રી કરશું એ હંમેશા બે એન્ટ્રી કરશું. તો પહેલી એન્ટ્રી છે એ આપણે મિલકત લેણા બાજુ કરી, તો બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતામાં. હવે નફા નુકસાન ખાતાની અંદર આપણે ખબર છે કે પહેલી 2 લાઈન આપણે ખાલી રાખીએ છીએ. શેના માટે? કાં તો કાચો નફો મળશે અને કાં તો કાચી ખોટ. તો એ પહેલી લાઈન આપણે ખાલી રાખતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે સીધો નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે. તો વેપાર ખાતાની અંદર તમને જમા બાકીમાં વેપાર ખાતું આપેલું જ છે, એની રકમ છે 97,250. તો એ તમારા માટે વેપાર ખાતે, બરાબર, અને કાચા નફાની રકમ, બરાબર. તો 97,250 એ તમારા માટે કાચા નફાની રકમ છે. તો એ આપણે કાચા નફાની રકમ લખશું. એના પછી જે હવાલો લખ્યો છે એ હવાલાની બીજી અસર આપણે આપી દઈએ. તો મશીનરીનો ઘસારો છે, તો મશીનરીનો ઘસારો મશીનરી 3,000 રૂપિયા ઘસારો છે. હજી આપણો બીજો ઘસારો બાકી છે. તો બીજો ઘસારો છે ફર્નિચર ફિક્સર્સનો. તો ફર્નિચર ફિક્સર્સ કેટલાના આપેલા છે? 5,000ના. તો આપણે મિલકત લેણા બાજુ ફર્નિચર ફિક્સર્સ 5,000ના આપેલા છે. એમાંથી ઘસારો 20% બાદ કરો એટલે રકમ કેટલી આવશે? 4,000. તો એ જે આપણે રકમ લખી છે એ આપણે અહીંયા ફર્નિચર અને ફિક્સર્સનો ઘસારો અને ટોટલ રકમ જે છે એ ટોટલ રકમ આપણે બારે લખશું. જો હજી બીજો કોઈનો ઘસારો હોય તો એ આપણે હજી આની અંદર એડ કરી અને પછી ટોટલ કરી લેશું. તો આવી રીતે પહેલો હવાલો. પછી બીજો હવાલો શું કહે છે? તો દેવાદારોમાંથી 500 ગાલખાત માંડી વાળવાની છે. તો ગાલખાતવાળો જે ટોપિક છે એ હંમેશા દેવાદારો સાથે સંકળાયેલો હશે. તો દેવાદાર સાથે જો બીજા કોઈ હવાલા હોય તો સૌથી પહેલાં એ કમ્પ્લીટ કરવાના અને પછી ગાલખાતવાળો ટોપિક. તો આની અંદર દેવાદારો કેટલા આપેલા છે? તો દેવાદાર તમને આપેલા છે 40,000ના. તો દેવાદારો 40,000ના જે આપેલા છે એ 40,000માંથી આપણે શું કરશું? ગાલખાત હવાલાની બાદ કરી દઈશું, બરાબર. તો તમને કીધું છે કે 500 રૂપિયા ગાલખાત માંડીવાળો. તો આપણે 40,000માંથી 500 માઇનસ કર્યા એટલે 39,500 આપણે બારે લખશું. પણ એના સિવાય બીજા કોઈ હવાલા હોય તો એ હવાલા કમ્પ્લીટ કરવાના અને પછી આપણે બારે મૂકવાનું. હવે આનો બીજી નોંધ ક્યાં થશે? તો બીજી નોંધ થશે નફા નુકસાન ખાતાની અંદર. કારણ કે ગાલખાત આપણા માટે શું છે? નુકસાન છે. તો વિગત જે ઉધાર બાજુ છે એ ઉધાર બાજુ આપણે ગાલખાતનો આપણે એન્ટ્રી કરવાની છે. ગાલખાતનો ટોપિક આપણે ખબર છે આખો કે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? ગાલખાત અનામત આવી રીતે આપણે દર્શાવી દઈએ છીએ.
પહેલું અને છેલ્લું કાચા સરવૈયાનું હશે અને બંને જે વચ્ચે છે એ હવાલાના હશે. કાચા સરવૈયાનું જે છે એ તમને આપેલું છે, જો ઉધાર બાકીમાં ગાલખાદ આપેલી છે કોઈ, તો અહીંયા તમને ગાલખાદ આપેલી નથી, બરાબર. અને જમા બાકી પણ તમને ગાલખાદ અનામતની એન્ટ્રી આપેલી નથી. તો આપણે અત્યારે કોઈ પણ માહિતી અહીંયા આપેલી નથી. જો ન આપેલી હોય તો આપણે મૂકી દેવાનું છે. પણ આ તમને સમજાવવા માટે કે જે એન્ટ્રીઓ છે, બરાબર, આ રીતે આપણે કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ગાલખાદ અને ગાલખાદ અનામતની બે એન્ટ્રીઓ તમને એક સાથે જ હવાલામાં પૂછતા હોય છે. એટલે સૌથી પહેલાં ગાલખાદ કાચા સરવૈયાની એ તમારે કાચા સરવૈયામાંથી જોઈને લખવાનું છે. એના પછી ગાલખાદ હવાલાની, એ હવાલાની ગાલખાદ તમને ક્યાંથી મળશે? તો એ મળશે તમને પાકા સરવૈયાની અંદર 500 રૂપિયા, બરાબર. એના પછી શું કરવાનું છે? ગાલખાદ અનામત હવાલાની, તો એ તમને ટકાવારી હવાલામાં આપેલી હશે. એ આપણે ગાલખાદની જે રકમ આવશે એમાંથી બાદ કરી અને પછી ટકાવારી દર્શાવશું અને એ રકમ પછી અહીંયા લખશું. પછી આ જે ત્રણેય છે એનો આપણે સરવાળો કરશું, જે રકમ આવશે એને આપણે દર્શાવશું અને એમાંથી ગાલખાદ અનામત આપણે બાદ કરવાની રહેશે, બરાબર. તો ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરી અને જે રકમ આવશે એ બારે લખશું. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જ્યારે પણ ગાલખાદવાળો આપણે ટોપિક લખીએ ત્યારે ગાલખાદવાળા ટોપિકમાં જો માઇનસમાં જવાબ આવતો હોય તો એ બાકી આપણે શું કરી નાખશું? નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ આપણે દર્શાવી દઈશું. પણ અત્યારે આપણા પાસે બીજી કોઈ એન્ટ્રીઓ નથી, એટલે માત્ર આપણે ખાલી 500ની જ એન્ટ્રી કરવાની છે. એના સિવાય આપણે બીજી કોઈ એન્ટ્રી કરવાની નથી. ચલો, એના પછી બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર ચૂકવવાનો છે. હવે જ્યારે પણ ભાગીદારો વિશેનો કોઈ પણ હવાલો હોય તો એ ભાગીદારના મૂડી ખાતામાં તો આવે જ, બરાબર, કારણ કે ભાગીદારને મૂડી સાથે સંલગ્ન વ્યવહાર છે. ચલો, તો ભાગીદારને પગાર મળશે કે ભાગીદારે પગાર આપવો પડશે? તો અહીંયા ભાગીદારને મળે છે. તો આપણે ચર્ચા કરી છે એમ કે ભાગીદારને જ્યારે પણ પગાર કે જે કોઈ પણ આવક થતી હોય કે કંઈ પણ મળતું હોય, ફાયદો થતો હોય તો એ હંમેશા જમા થશે, બરાબર. તો ભાગીદારના મૂડી ખાતાની અંદર સૌથી પહેલાં આપણે બાકી લખવી પડે, બરાબર. તો બાકી શું થશે? તો આપણો જે વર્ષ છે એ 31/3/2017 પૂરો થાય છે. તો 1/4/16 બાકી આગળ લાવ્યા. તો બાકી તમને આપેલી છે જમા બાજુ. જો મૂડી ખાતા આપેલા છે, બંનેની મૂડી શું આપેલી છે? એકના 55,000 અને બીજાના 45,000. તો એ આપણે બાકીઓ જેમ છે એમને એમ લખવાની છે, બરાબર. તો આ જે બાકીઓ આપણે લખી એના પછી જે કોઈ પણ તમને મૂડી પર વ્યાજ આપવાનું આપેલું હોય, પછી ઉપાડ પર વ્યાજ આપેલું હોય, એના સિવાય પગાર આપેલું હોય ભાગીદારને કે પગાર આપવાનો છે, ભાગીદારોને કમિશન આપવાનું છે, જે કંઈ પણ આપેલું હોય એ બધું મૂડી ખાતામાં એન્ટ્રી કરવાની છે. તો જે આપણે એન્ટ્રીઓ કરશું એ હંમેશા છેલ્લી તારીખના થશે, બરાબર. આના સિવાયની બધી એન્ટ્રીઓ જો ઉપાડ આપેલો હોય કોઈ ચોક્કસ તારીખનો તો એ તારીખના લખવાનું, પણ જો ઉપાડની તારીખ ન આપેલી હોય તો આપણે શું કરશું? એની આપણે 31/3/2017 એટલે કે જે છેલ્લી તારીખ છે એ છેલ્લી તારીખના એન્ટ્રી કરશું. ચલો, હવે તમને કીધું છે કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. તો અહીંયા લખશું આપણે પગાર ખાતે, બરાબર. તો પગાર ખાતે 5000 અને 4000 એ બંનેને પગાર આપી દઈશું. હવે હવાલો છે પગારનો હવાલો છે એટલે એની પણ બે એન્ટ્રીઓ થશે. તો બીજી એન્ટ્રી ક્યાં થશે? તો આપણે આગળ જોયું હતું કે જે કાંઈ પણ એન્ટ્રીઓ આપણે મૂડી ખાતામાં કરશું એની ક્રોસ એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતામાં કરવી પડશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે આની એન્ટ્રી શું કરશું? તો પગાર ભાગીદારોને મળે છે એટલા માટે જમા, પણ ભાગીદારી પેઢી છે એણે પગાર આપવો પડે છે, બરાબર. તો ભાગીદારી પેઢીએ પગાર આપવો પડે છે તો એના માટે શું થઈ જશે? ખર્ચો થઈ જશે. અને ખર્ચો હંમેશા કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. પહેલી બે લાઈનો આપણે શા માટે મૂકીએ છીએ? કારણ કે જે નફા નુકસાન ખાતામાંથી આપણે એનો પરિણામ મળશે એ પરિણામનો ઉપયોગ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં કરશું. વહેંચણી પાત્ર નફો, જે ચોખ્ખો નફો આવશે એ ચોખ્ખા નફા ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો મળશે. ચલો, હવે અહીંયા જે પગાર છે, બરાબર, એ પગાર ખર્ચો છે એટલા માટે આપણે એને ઉધાર બાજુ લખી નાખશું. હવે પગાર કેટલો છે? તો એક ભાગીદાર બ્રહ્મા છે એનો પગાર છે 5000 અને બીજો ભાગીદાર વિષ્ણુ છે એનો પગાર છે 4000. એટલે ટોટલ રકમ 9000 આપણે બારે લખવાની છે. તો બે આપણે એન્ટ્રીઓ કરી દીધી. એક એન્ટ્રી આવશે મૂડી ખાતાની અંદર જમા બાજુ, કારણ કે એ ભાગીદાર માટે આવક છે, આવકો હંમેશા જમા થશે ભાગીદારની, બરાબર. અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર કર્યું, કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું જે તૈયાર કરવામાં આવે છે એ પેઢીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. એના પછી એનો હવાલો આપેલો છે કે 500 કમિશન મળવાના બાકી છે. હવે જો અહીંયા તમને ખાલી કીધું છે કે કમિશનના મળવાના બાકી છે, ભાગીદારના કે ભાગીદારી પેઢીના, બરાબર.
તો અહીંયા એવું ચોખવટ નથી કરેલી કે ભાગીદારના છે, ખાલી તમને એમ કહેવામાં આવ્યું છે કે કમિશનના આપણે મળવાના બાકી છે. તો કમિશન એટલે ભાગીદારી પેઢીનું, બરાબર. અને જો ભાગીદારી પેઢીનું જે કોઈ પણ આવક હશે એ આવકો આપણે નફા નુકસાન ખાતાની અંદર આપણે દર્શાવવાની છે. તો જે કમિશન છે, બરાબર, તો સૌથી પહેલાં જોઈ લેવાનું કે કમિશનની કોઈ બાકી આપેલી છે. તો જો કાચા સરવૈયાની અંદર કમિશન આપેલું છે તો જમા બાકી કમિશનની બાકી આપેલી છે 2500 રૂપિયા. તો કમિશન 2500 રૂપિયા આપેલું છે, બરાબર. અને જો મળવાનું બાકી હશે તો આપણે એને પ્લસ કરશું. તો પ્લસ મળવાનું બાકી કમિશન. ચલો, મળવાનું બાકી કમિશન કેટલું આપેલું છે? 500 રૂપિયા. તો આ 500 રૂપિયા એની અંદર એડ કરી દેશું એટલે 3000 રૂપિયા કમિશનના થયા. હવે કમિશન મળવાનું બાકી છે, હવાલો છે, તો હવાલાની ફરી પાછી 2 એન્ટ્રીઓ તો કરવી જ પડશે. કમિશન મળવાનું બાકી છે એટલે આપણી આવક મળવાની બાકી છે. જો આપણી આવક મળવાની બાકી હોય તો એ આપણે જે ટૂંકા ગાળાની મિલકત તરીકે આપણે એને દર્શાવી શકીએ. એટલા માટે મળવાની બાકી કમિશન, બરાબર. તો એ ટૂંકા ગાળાની જે મિલકત છે એ મળવાનું બાકી કમિશન આપણે દર્શાવી દીધું. તો 2 એન્ટ્રી આપણે કરી લીધી. ચલો, એના પછીનો હવાલો પગારના 3000 ચૂકવવાના બાકી છે. હવે જો ખાલી પગાર કીધો છે, આની આગળ જ તમને કહી દીધું છે કે ભાગીદારોને પગાર આપવાનો છે, પણ અહીંયા હવે માત્ર પગારની એન્ટ્રી કરવાની છે. તો પગાર શું છે? તો પગાર આપવો પડશે એટલે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ, કારણ કે એ આપણા માટે ખર્ચો થઈ જશે, વહીવટી ખર્ચની અંદર આવશે, બરાબર. તો પગાર, ચલો, પગારનો હવાલો છે કે 3000 રૂપિયા એના ચૂકવવાના છે, પણ જૂનો પગાર તમને ઉધાર બાકીની અંદર પહેલેથી આપેલો છે 7500. તો એ 7500 જે પગાર આપેલો છે એમાં ચૂકવવાનું બાકી એડ કરી દેવાના. તો ચૂકવવાના બાકીના કેટલા છે? 3000, બરાબર. તો 7500 પ્લસ 3000 એટલે 10500 રૂપિયા આપણે એના મળ્યા. ચલો, એના પછી એની બીજી એન્ટ્રી ક્યાં થશે? તો પગાર ચૂકવવાનો બાકી આપણા માટે શું છે? જવાબદારી છે. અને જવાબદારીની એન્ટ્રી ક્યાં થશે? તો મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આપણે શું કરશું? ચૂકવવાનું બાકી પગાર. તો જેટલી રકમ ચૂકવવાની બાકી હોય માત્ર એટલી જ, એટલે કે જે હવાલાની રકમ છે એ હવાલાની રકમનો જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. એના સિવાય આપણે બીજી એન્ટ્રીઓ આપણે કરી શકશું નહીં. તો આ આપણે હવાલાઓની એન્ટ્રી કરી. હવે જ્યારે પણ ચૂકવવાનો બાકી અને મળવાનું બાકી એવું હોય, બરાબર, તો એમાં ખાસ ખ્યાલ રાખજો કે જ્યારે પણ બાકી શબ્દ આવતો હોય, બરાબર, એ હંમેશા પ્લસ થશે. બાકી શબ્દ હંમેશા પ્લસ થશે, બરાબર. જો પગાર ચૂકવવાનું બાકી, કમિશન મળવાનું બાકી, બંને શું કર્યું? પ્લસ કર્યું. અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમને એમ કીધું હોય કે અગાઉથી, તો જ્યારે પણ અગાઉથી શબ્દ આવ્યો હોય તો એ હંમેશા બાદ થશે, બરાબર. બાદ કરીને દર્શાવવાનું હશે. જો તમને એમ કહેવામાં આવ્યું હોય કે ભાડું અને અગાઉથી મળેલ ભાડું, તો ભાડામાંથી આપણે માઇનસ અગાઉથી મળેલ ભાડું બતાવી અને પછી એની બીજી એન્ટ્રી પણ કરી દેશું. તો આવી રીતે આપણે હવાલાઓ તૈયાર કરવા છે. એના સિવાય જે બીજી એન્ટ્રીઓ છે એ બીજી એન્ટ્રીઓ આપણે કરી લઈએ. તો ઉધાર બાકી તમને આપેલી છે ઉપાડ બ્રહ્મા અને વિષ્ણુનું આપેલું છે. હવે અહીંયા તમને કોઈ તારીખ નથી આપેલી, બરાબર. તો તારીખ આપેલી હોય તો એ તારીખ લખવાની, પણ જો તારીખ ન આપેલી હોય તો આપણે તારીખ લખવાની જરૂર નથી. આપણે ખાલી લખવાનું છે ઉપાડ ખાતે. જેનો જેટલો ઉપાડ છે એ આપણે લખી નાખવાનો છે. બંનેનો 5-5000 ઉપાડ છે. ઉપાડ ઉપર વ્યાજ કે મૂડી ઉપર વ્યાજની કોઈ એન્ટ્રીઓ તમને કરવાની કીધી નથી. ભાડાપટ્ટાનું મકાન 1/4/2016 થી 10 વર્ષ માટે આપેલું છે. ભાડાપટ્ટાનું મકાન, હવે ભાડાપટ્ટાનું મકાન એટલે આપણા માટે મિલકત છે, તો મિલકતની એન્ટ્રી ક્યાં કરશું? મિલકત લેણા બાજુ. તો ભાડાપટ્ટાનું મકાન 60000 છે, એમાંથી માંડી વાળવાનું છે. તો કેટલું માંડી વાળવાનું છે? તો જેટલા તમને વર્ષ આપેલા હોય, સમયગાળો આપેલો હોય એ આપણે એનાથી ડિવાઈડ કરી દઈશું. તો 60000 ભાગ્યા 10 વર્ષ છે એટલે ભાગ્યા 10 કરશું એટલે જવાબ મળશે 6000. એટલે ટોટલ હવે રકમ કેટલી વધી? 54000. તો આ 54000, 60000માંથી 6000 બાદ કરી 54000નું આપણા પાસે હવે મકાન છે. પણ આ 6000નું જે માંડી વાળ્યું એ આપણા માટે શું થઈ ગયું? તો એ આપણા માટે એટલો ખર્ચો થઈ ગયો. તો એની એન્ટ્રી ક્યાં આવશે? તો એની એન્ટ્રી આવશે માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. અને જે રકમ આપણે માંડી વાળી હોય 6000 રૂપિયા, બરાબર, એ 6000ની એન્ટ્રી આપણે આની અંદર કરવાની છે. ચલો, એના પછી આપેલ વટાવ.
બરોબર. આપેલ વટાવો આપણા માટે શું છે? ખર્ચો છે. તો એ ખર્ચાની એન્ટ્રી આપણે ક્યાં કરશું? તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. એના સિવાય દેવાદારો, તો દેવાદારોની એક વખત એન્ટ્રી થઈ ગઈ છે એટલે ફરી પાછી આપણે એન્ટ્રીઓ કરવાની નથી. ફર્નિચર અને ફિક્સચર્સ, તો ફર્નિચર અને ફિક્સચર્સની પણ એન્ટ્રીઓ કરી લીધી છે એટલે બીજી વખત એન્ટ્રીઓ આવશે નહીં. પગાર, તો પગારની એક વખત એન્ટ્રી કરી લીધી છે, પગાર પ્લસ ચૂકવવાનું બાકી એટલે ફરીથી એની એન્ટ્રી આવશે નહીં. તો જેની આપણે હવાલાઓની અંદર એન્ટ્રી કરી લીધી છે, એક વખત એન્ટ્રી થઈ ગયા પછી બીજી વખત એન્ટ્રી આવશે નહીં. એના પછી ગાલખાત, તો ગાલખાતવાળો ટોપિક આપણે આવી ગયો છે કે ગાલખાત તમને કાચા સરવૈયાની આપેલી છે. ચલો, ગાલખાત તમને 1200 રૂપિયા આપેલી છે. અહીંયા મેં ધ્યાન નહોતું આપ્યું. 1200, ચલો, તો 1200ની અંદર 500 ઉમેરાઈ અને 1700 રૂપિયા આની અંદર ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની 500 રૂપિયા એટલે 1700 રૂપિયા આપણે બારે લખવાના છે. એના પછી લેણી હુંડી, લેણી હુંડી અને દેવી હુંડી એ આપણા માટે, ચલો, તો લેણી હુંડી જે છે એ શેના માટે હોય કે આપણે કોઈ ઉપર રૂપિયા માંગતા હોઈએ, બરાબર, તો એ આપણા માટે મિલકત છે. અને દેવી હુંડી એ આપણી જવાબદારી છે એટલે જમા બાજુ લખીએ છીએ. ચલો, તો સૌથી પહેલાં લેણી હુંડી. લેણી હુંડી કેટલી રકમ આપેલી છે? તો એની રકમ આપેલી છે તમને 20,000 રૂપિયા. તો એ 20,000ની લેણી હુંડીની એન્ટ્રી આપણે કરવાની છે. એના પછી વેપાર ખર્ચ, તો વેપાર ખર્ચ પણ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ આવશે તો એ આપણે લખશું. અને રોકડ સિલક, રોકડ સિલક તમારા માટે મિલકત છે તો એ મિલકતની એન્ટ્રી, બરાબર. તો બિનચાલુ મિલકત, ચાલુ મિલકતની અંદર રોકડ સિલક એ કેટલી છે? 6,000 રૂપિયા. તો એની આપણે 6,000ની એન્ટ્રી કરવાની છે. અને સ્ટોક, સ્ટોક છે 31/3/2017ના રોજનો. હવે સ્ટોક જો 31/3/2017ના રોજનો આપેલો હોય એટલે એ આખરનો સ્ટોક છે. અને જો કાચા સરવૈયાની અંદર આખર સ્ટોકની રકમ આપેલી હોય તો માત્ર એક જ નોંધ આપણે કરશું પાકા સરવૈયાની અંદર આખર સ્ટોકની, અને એ રકમ છે 73,000, બરાબર. તો આવી રીતે આપણે ઉધાર બાકીઓ અને એવી જ રીતે પછી જમા બાકીઓની એન્ટ્રીઓ કરશું. બ્રહ્માની લોન 1/7/2016થી, તો બ્રહ્માની લોન છે જો લાંબા ગાળાની જવાબદારી છે, બરાબર. તો બ્રહ્માની લોન, હવે બ્રહ્મા કોણ છે? તો બ્રહ્મા અહીંયા ભગવાન નથી, બરાબર, અત્યારે આપણા માટે ભાગીદાર છે. તો એ ભાગીદાર જે છે એણે લોન આપી છે. તો ભાગીદારે કેટલી લોન આપી છે? તો ભાગીદારે લોન આપી છે 50,000ની. તો એ આપણા માટે જવાબદારી થઈ જશે, બરાબર. તો આ જે જવાબદારી છે એને આપણે લોનનું વ્યાજ પણ ચૂકવવું પડશે. તો લોનનું વ્યાજ કેટલું ચૂકવવું પડશે? તો લોનનું વ્યાજ ચૂકવવું પડશે. અહીંયા તમને કોઈ પણ એન્ટ્રી આપેલી નથી, પણ જ્યારે પણ ભાગીદારી પેટીને લોન આપે ત્યારે એના ઉપર 6% લેખે વ્યાજ ફરજિયાતપણે એને આપવું જ પડે છે. તો બ્રહ્માની જે લોન છે એના ઉપર 6% લેખે વ્યાજ, પણ તારીખ આપેલી છે 1/7/2016થી. હવે 1/7/2016થી એટલે 7, 8, 9, 10, 11, 12, 6 ને બીજા 3 9 મહિના જેટલું વ્યાજ આપણે ગણતરી કરવી પડશે. તો એ 9 મહિનાના વ્યાજની ગણતરી કરી અને બ્રહ્માની લોન પર વ્યાજ એની આપણે ગણતરી કરવાની રહેશે, બરાબર. તો બ્રહ્માની લોનની વ્યાજ આપણે કેવી રીતે લોનનું વ્યાજ ગણતરી કરતા હતા? આગળ આપણે જે કર્યું હતું કે 50,000 એને ગુણ્યા આપણે જે ટકાવારી હોય, બરાબર, 6/100 અને એની જે રકમ છે, બરાબર, કે 1/7/2016થી છે. તો 7મા મહિનાથી આપણે લખી લે, બરાબર. તો 7મા મહિનાથી કરી અને આપણે બાકીના મહિનાનું આપણે ગણતરી કરવાની છે. સમજાઈ ગયું? ચાલ, હા, શું સમ બાકી છે હજી? હા હા, એટલે જ કહું છું ઘણું લાંબુ થઈ જશે એટલે